આપનું સ્વાગત છે। સુરત મનપાનું ₹10,593 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું। 540 કરોડના ખર્ચે 8 નવા બ્રિજ ને રસ્તાની કામગીરી માટે 332 કરોડની જોગવાઈ કરાઈ। સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા વર્ષ 2026-27 માટેનું ડ્રાફ્ટ અંદાજપત્ર સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે। કુલ ₹10,593 કરોડના આ ડ્રાફ્ટ બજેટમાં શહેરના માળખાકીય વિકાસ અને નાગરિક સુવિધાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। વહીવટી તંત્ર દ્વારા રજૂ કરાયેલા આ બજેટમાં આવક અને જાવક તેમજ વહીવટી ખર્ચ ને શહેરના જાળવણી ખર્ચ વચ્ચે નાણાકીય શિસ્ત અને સમતુલા જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। શહેરીજનો માટે રાહતના સમાચાર આપતા બજેટમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે, જે અંતર્ગત ₹540 કરોડના ખર્ચે શહેરમાં 8 નવા ઉડાન પુલ ફ્લાયઓવર બનાવવાનું આયોજન છે। આ ઉપરાંત રસ્તાઓને વધુ સુવિધાજનક ને આધુનિક બનાવવા માટે ₹332.08 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે। નાણાકીય જોગવાઈઓની વાત કરીએ તો કુલ બજેટમાંથી સેવાઓ અને વિવિધ કાર્યક્રમો પાછળ 11% તેમજ ઘસારા ભંડોળ પેટે 11% રકમ અનામત રાખવાની દરખાસ્ત મૂકવામાં આવી છે। વિકાસની સાથે પર્યાવરણ જાળવણીને પણ અગ્રિમતા આપતા આ બજેટમાં ખાસ જોગવાઈની કરવામાં આવી છે। આગામી નાણાકીય વર્ષમાં પર્યાવરણ સુરક્ષા અને સંબંધિત પ્રોજેક્ટ્સ માટે 180 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। કમિશનર દ્વારા રજૂ કરાયેલા આ ડ્રાફ્ટ બજેટ પર હવે સ્થાયી સમિતિમાં વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે અને ચૂંટાયેલી પાંખના સુધારા વધારા બાદ તેને આખરી મંજૂરી અર્થે સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે। સુરત મહાનગરપાલિકાના આ વર્ષનું બજેટ આજે રજૂ કરવામાં આવેલ છે। એમાં 10,593 કરોડનું આ જોગવાઈ કરવામાં આવેલ છે અને ફર્સ્ટ ટાઈમ જે છે આવા મોટી એક રકમના બજેટ એસએમસી તરફથી રજૂ કરવામાં આવી રહેલ છે। સુરત જ્યારે રાષ્ટ્રમાં કાયમ પ્રથમ રહ્યું છે અને વિશ્વ કક્ષાનું શહેર બની રહ્યું છે અને લોકો એમને અહીંયા આવીને વસવાટ કરવામાં આવે છે, તો એમની પાયાની સુવિધા પાણી, ગટર, ડ્રેનેજ અને નવા વિસ્તારોમાં પણ જે પાયાની સુવિધા મળવાનું છે અને અહીંયા આવેલ સુરતીઓને હેલ્થ, એજ્યુકેશન એવા સુવિધાઓ પણ સરસ રીતે મળે, એના માટેનું આયોજન ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવેલ છે। એની અંદર સ્લમ ફ્રી સિટી છે, ડર્ટ ફ્રી સિટી છે અને અફોર્ડેબલ હાઉસિંગ, દરેકને ઘરમાં રહેવાનું સુવિધા મળે એના માટેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે અને આવતા જે નવા પેઢી છે એમને ડેવલપ કરવા માટે શિક્ષણના જે સુધારો કરવાના છે એ પણ ધ્યાનમાં રાખવામાં આવેલ છે અને સ્લમ વિસ્તારમાં રહેતા લોકો માટેનું મોબાઈલ ક્લિનિકનું પણ આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે। રોડ રસ્તાનું નવા રસ્તાઓ, નવા BRTS કોરિડોર અને ટ્રાફિકનું સમસ્યાને નિવારણ કરવા માટે ANPR સિસ્ટમ અને CCTV મારફત મોનિટરિંગ પણ પોલીસ વિભાગ સાથે સંકલનમાં આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે અને ઈ બસમાં પણ ખૂબ પ્રગતિ છે અને આ વર્ષે PM ઈ બસ ડ્રાઈવની અંતર્ગત લગભગ 400 બસોની EV કરવાની પણ આયોજન લીધું છે। એટલે ક્લીન અને ગ્રીન સુરતનું પણ જે આયોજન છે એમાં આ બજેટ ટાર્ગેટ કરી રહ્યું છે અને સ્વચ્છતામાં દર વર્ષે આ વર્ષે પણ કામ થાય અને લોક ભાગીદારીથી ડોર ટુ ડોરમાં કચરાનું જે વર્ગીકરણ છે એ થાય, જેના થકી આપણે લોક ભાગીદારીથી સ્વચ્છતામાં પણ ફરી નંબર 1 બનીએ એવી અપેક્ષા સાથેનો આ બજેટ રજૂ કરવામાં આવેલ છે। એમાં અલગ અલગ સુરત શહેરના અગ્રણીઓ, બિઝનેસ, MSME, ચેમ્બર ઓફ કોમર્સ, અન્ય સંસ્થાઓ, NGOs અને મીડિયા મિત્રો મારફતે પણ જે પણ સૂચનો મળ્યા છે એ બધા સૂચનોને ન્યાય આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે અને એ સાચા અર્થમાં અમલીકરણ થાય અને જે આયોજન કર્યું છે એ આયોજન ચોક્કસબદ્ધ અને વ્યવસ્થિત રીતે અમલીકરણ થાય એના માટે અમલ કરવા માટે ટીમ SMC કટિબદ્ધ છે અને લોકોને રિઝલ્ટ મળે એવા આયોજન સાથેનું આ બજેટ રજૂ કરવામાં આવેલ છે।